પાટણની કલેક્ટર કચેરીએ આજે ફરી એક વખત નિવૃત્ત કર્મચારીઓના આક્રોશની સાક્ષી બની। આ કચેરી દેશની સેવા કરીને નિવૃત્ત થયેલા વરિષ્ઠ નાગરિકો, જાહેર ક્ષેત્રના ભૂતપૂર્વ કર્મચારીઓ આવેદનપત્ર લઈને રસ્તા પર ઉતર્યા। તેમની માંગણી કેન્દ્રબિંદુ છે EPS 95। વિચાર કરો, જીવનના અમૂલ્ય વર્ષો રાષ્ટ્રના નિર્માણમાં સમર્પિત કર્યા પછી તેમને માત્ર 700 થી 1500 જેટલું જ નજીવું પેન્શન મળે છે। આજના સમયમાં એક દિવસના ચા નાસ્તાનો પણ ખર્ચ માંડ પૂરો કરે। એક તરફ મોંઘવારી આસમાને છે અને બીજી તરફ સરકારની સામાજિક સુરક્ષાની યોજના હેઠળનું આ નજીવું પેન્શન, જેનાથી તેમનો જીવન નિર્વાહ મુશ્કેલ બની રહ્યો છે। આવનાર સમયમાં યોગ્ય પેન્શન આપવાની માંગ નિવૃત્ત કર્મચારીઓ કરી છે। 800 થી માંડી અને 1500 2000 જેવું નજીવું પેન્શન મળે છે। આજની મોંઘવારીમાં આટલા પેન્શનમાં કશું જ થતું નથી। બાળકો ભણાવવા, અમારું પૂરું કરવું અને બધા દવાના ખર્ચા પૂરા કરવા, એ આટલા નજીવા પેન્શનમાં અમને બિલકુલ મશ્કરીરૂપ સરકારશ્રી પેન્શન